ઉઝબેકિસ્તાનનું નામ આવે એટલે બધા તાસ્કાન્તની વાત કરે છે, પણ આજે હું તમને એક એવા શહેર વિશે વાત કરીશ જે MBBS સ્ટુડન્ટ માટે ઝડપથી પોપ્યુલર બની રહ્યું છે. નમસ્તે મિત્રો, હું છું ઉદયગામી, આપનો કાઠિયાવાડી કન્સલ્ટન્ટ. આ શહેરનું નામ છે નમાંગન, ઉઝબેકિસ્તાનનું બીજું સૌથી મોટું શહેર, અને આ જ શહેરમાં આવેલ છે નમાંગન સ્ટેટ યુનિવર્સિટી. સૌથી રસપ્રદ વાત એ છે કે આ યુનિવર્સિટીની શરૂઆત 1942માં થઈ હતી, એટલે કે 80 વર્ષથી પણ વધારે સમયથી અહીં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પણ માત્ર યુનિવર્સિટી જૂની હોવી પૂરતી નથી. સાચો પ્રશ્ન એ છે કે આગામી 6 વર્ષ તમે ક્યાં પસાર કરશો, કારણ કે MBBSમાં માત્ર ડિગ્રી નહીં, કોન્ફિડન્સ પણ એટલો જ મહત્વનો છે. નમાંગન સ્ટેટ યુનિવર્સિટીની ખાસ વાત એ છે કે તેના એકેડેમિક સ્ટાન્ડર્ડની સાથે તેની ઇન્ટરનેશનલ એકેડેમિક પાર્ટનરશિપ પણ એટલી જ મજબૂત છે. એટલે અહીં લોકલ સ્ટુડન્ટની સાથે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પણ અભ્યાસ કરે છે. જો તમારું બજેટ લિમિટેડ છે અને તમે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં MBBS કરવાનું વિચારી રહ્યા છો, તો નમાંગન સ્ટેટ યુનિવર્સિટી ચોક્કસ તમારી શોર્ટ લિસ્ટમાં હોવી જોઈએ. જો તમે નમાંગન સ્ટેટ યુનિવર્સિટીની ફીસ, હોસ્ટેલ, એડમિશન પ્રોસેસ અને કમ્પ્લીટ રિયાલિટી જાણવા માંગતા હોય તો કોમેન્ટમાં નમાંગન લખો. અને MBBS ઇન્ડિયા અને એબ્રોડ વિશે સાચી અને વિશ્વસનીય માહિતી માટે ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.